મોક્ષ અને મોક્ષનો અર્થ. આમ તો નારદજી પ્રાચીન બરહી રાજાને પુરંજનની કથા, પુરંજન અને પુરંજનીની કથા કહી અને સમજાવે છે. આપણે એમ સમજતા હોય, જેમ આપણે મુક્તિનો અર્થ જોયો તો કે શરીર રહી જાય પણ વાસના છૂટી જાય, એનું નામ મુક્તિ. એમ અહીંયા મોક્ષનો અર્થ સમજાવતા કહે છે કે આ શરીર છૂટી જાય ને પછી કોઈ શરીર ન મળે એ મોક્ષનો અર્થ નથી. જન્મો જન્મ ભગવદ સેવોપયોગી દેહ, ભગવદ સેવા અને ભગવદીય જનોનો સંગ આ મળે તો એ મોક્ષ છે. આ ત્રણ વસ્તુ મોક્ષ તરીકે ભવભાવ માંગી છે. એક વૈષ્ણવની વાત દ્વારા જો સમજીએ કે ગામમાં રહેવાનું કોઈ ઘર નહીં, સજ્જને રહેવાની જગ્યા આપી, ભાડાનું મકાન ખાલી કરવાનું થયું, ત્યારે ગામમાં બીજું જગ્યા ગોતી લીધી અને પોતે જાય છે. મકાન માલિકને ઘર આપી દીધું, મકાન માલિકને થયું દીકરો આવવાનો રહેવાનો, તે ઘર તો સરખું છે કે નહીં જોવું તો પડે કે નહીં. તમારા આનંદ આવવાનો હોય તો તમને એમ થાય ને કે ભાઈ હરખું ઘર છે કે નહીં, જરાક આમ ના હોય તો બીજું ભાડે લઈ લઉં, કાં હોટલમાં રાખું, સરસ ગમે તેમ થોડું રખાય છોકરાને. આનંદ આનંદ જોવા ગયા તો પોતે ભૂલા પડ્યા. નવ રાચરચીલું બાયણામાં, શુભ લાભના તિલકના દર્શન, નવું પાણિયારું, નવું માટલું, શુભ દીપ, ધૂપ દીપ હતા સુંદર સુંદર રંગરોગાન, બધું જોઈને થયું કે અરે આ ઘર હું રહેવા આપું છું કે ખાલી કરવા. ભૂલા પડ્યા. આ ઘર રહેવા આપું છું કે ખાલી કરવા આપું છું. ગામમાં જઈને પેલા વૈષ્ણવને ગોતી લાવ્યા અને ચાવી એના હાથમાં મૂકતા કહ્યું કે વૈષ્ણવ, આજથી આ ઘર તમારું. આપણને ભગવાને રહેવા માટે આ ભાડાનું મકાન આપ્યું ને ત્યારે જેટલું સુંદર હતું, દિવ્ય હતું, પવિત્ર હતું, ભવ્ય હતું, શ્રેષ્ઠ હતું, એના કરતાં અનેક ગણું કરીને જ્યારે પાછું આપીએ ત્યારે ભગવાનને કહેવાનું મન થાય કે બેટા આજથી આ ઘર તારું. એનું નામ મોક્ષ. એના ઉપર તો આપણા સંતોએ કેટલું બધું કહ્યું કે ભાઈ આ તો રહેવું તારે ભાડાના મકાનમાં.